આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1। સદગુરુ સ્વામી શ્રી રૂગનાથ ચરણ દાસજીનું જીવન કવન। આ સંસારમાં આદિકાળથી સર્વ પ્રદેશોમાં પ્રભુ પરાયણ એવા સંત મહાત્માઓના જન્મ થતા રહ્યા છે। આ સંતો એ જીવાત્માઓને કલ્યાણ માટે તથા સુખ અને શાંતિ અર્પે દેશકાળ અને પાત્ર પ્રમાણે પોતાના ઉપદેશોમાં ઘણા અમૂલ્ય શાંતિદાયી ઉપાયો બતાવ્યા છે કે જેનું પરિપાલન કરવાથી વિશ્વમાં ભારતની આધ્યાત્મિકતાનું ગૌરવ જળવાઈ રહ્યું છે। ભગવાન શ્રી હરિ અને એમના સમકાલીન સાધુઓએ તો એક વિશિષ્ટ પ્રકારના આદર્શ બ્રહ્મનિષ્ઠ સંત પુરુષો હતા। એ સંતોએ જીવનભર ભારે પરિશ્રમ કરીને અસંખ્ય જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કર્યું છે અને એ આત્યંતિક મોક્ષની પરંપરા જળવાઈ રહે તે માટે એમણે પોતાના ત્યાગથી શિષ્યોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના એવા શક્તિશાળી બીજ રોપ્યા છે કે જેથી સંપ્રદાયમાં ઠેર દરેક મંદિરમાં શાંતિ પમાડે એવા દર્શનીય સંતો થતા રહ્યા છે। જૂનાગઢ મંદિરમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના ત્યાગી શિષ્યો ઘણા સાધુઓ હતા। તેમાંથી સાધુઓના સર્વગુણે સંપન્ન અને સર્વ રીતે યોગ્ય એવા 10 સંતોના સ્વામી શ્રીએ મંડળો બાંધી આપ્યા હતા। એ 10 મંડળધારી સંતોમાં મુખ્ય મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સ્વામી મહાપુરુષ દાસજી પણ મંડળધારી હતા અને તેઓ સમાધિ નિષ્ઠ પણ હતા। મહાપુરુષ દાસજી સ્વામી ઘેર હતા ત્યારથી જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા હર વખત 2-4 મહિના મંદિરમાં રહેતા અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ, વડોદરા, ભરૂચ વગેરે સ્થળે ઘણો સમય રહીને અષ્ટાંગ યોગની બધી ક્રિયાઓને શીખી સ્વામીની કૃપાથી સમાધિ નિષ્ઠ થયા હતા। પરંતુ બીજાને પણ પોતે સમાધિ કરાવી શકતા હતા એવા સામર્થ્યવાન હતા અને તે સામર્થ્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વિશેષ કૃપાથી પ્રાપ્ત થઈ હતી અને તેમના સમાગમથી શ્રીજી મહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠાનું મહાબળ પામ્યા હતા। એ સ્વરૂપ નિષ્ઠાના બળથી સ્વામી મહાપુરુષ દાસજીએ ઘણા ઐશ્વર્ય પ્રતાપો બતાવીને અનેક સત્સંગીઓના સંશયો દૂર કરી સંપ્રદાયનું ગૌરવ ખૂબ જ વધાર્યું હતું। આવા સમર્થ સંત પુરુષના કૃપા પાત્ર એવા સદગુરુ શ્રી રૂગનાથ ચરણ દાસજી સ્વામી હતા। આપને એમનું જીવન અવલોકીને ધન્ય બનવું છે। હાટીના માળિયાનો સત્સંગ। સૌરાષ્ટ્ર પ્રદેશના કેટલાક ગામડાઓમાં શ્રીજી મહારાજના સમયથી જ લુહાણા જ્ઞાતિનો ઘણો સારો સત્સંગ હતો જેમાં જાળિયાના હીરા ઠક્કરને ઘેર ભગવાન શ્રી હરિ ખાસ માંદા થઈને રહ્યા અને એમણે રાત્રિ દિવસ ખડે પગે રહી શ્રી હરિની રુચિ પ્રમાણે સેવા કરી એ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે અને ધારીના જેઠા ઠક્કર તથા પંચાળાના મકન ઠક્કર તથા દાદુ ઠક્કર શ્રી હરિના એકાંતિક ભક્ત હતા। એ જ રીતે માળિયા હાટીના નાનજી શેઠ અને અમરસિંહ મેઘાણી વગેરે ઘણા વ્યાપારીઓ શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીના સમાગમથી ચુસ્ત સત્સંગીઓ થયા હતા। ત્યાર પછી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી હાટીના માળિયામાં દરબારોમાં પણ સારો સત્સંગ થયો અને એ હાટીના માળિયાના દરબારો એ મંદિરને આંબાનો બગીચો પણ અર્પણ કરેલો। એ બગીચો સાચવવા માટે શ્રીજી મહારાજને મળેલા એવા ગુજરાતના પીપલદ ગામના સંત સ્વામી ભગવાન દાસજી ત્યાં રહેતા અને તેઓ સમાધિષ્ઠ અને પ્રતાપી સંત હતા। માળિયાથી દર વર્ષે એમ ઘણા વર્ષો સુધી 10-15 ગાડાઓ ભરાય એટલી કેરી
જૂનાગઢ મંદિરમાં આવતી. આ કારણથી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી હર વખત માળિયા પધારતા હતા. તેથી ત્યાંનો સત્સંગ ખૂબ વૃદ્ધિ પામ્યો હતો અને એકથી એક શ્રેષ્ઠ અને કોઈથી દબાઈ નહીં એવા ભારે શૂરવીર સત્સંગીઓ થયા. સ્વામી શ્રીના સમયમાં સદ્ગુરુ બ્રહ્મચારી અચિંત્યાનંદજી તથા પુરાણી રઘુવીર ચરણદાસજી શ્રાવણ માસની સંસ્કૃત કથા કરવા દર વર્ષે માળિયા જતા અને કથા વાર્તા કરી સત્સંગીઓને રાજી કરતા હતા. માળિયા માંગ શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીનું આગમન. શ્રીજી મહારાજના સમયમાં સદ્ગુરુ શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી ઘણા શક્તિશાળી સંત હતા. તેઓ શ્રીજી મહારાજની આજના અર્થે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, પંચમહાલ, મારવાડ અને ખાનદેશ વગેરે માંગ દૂર દૂર વિચરણ કરી ભારે ખંતથી સત્સંગ પ્રચાર કરતા હતા. જ્યાં ખૂબ મુશ્કેલી હોય અને કોઈ રીતે સત્સંગ થઈ શકે એવું ન હોય ત્યાં પણ સ્વામી હિંમતથી જઈને સત્સંગ કરાવતા હતા. ઈડરના મહારાજા ગંભીરસિંહજી તથા એમના પુત્ર જુવાનસિંહજી તથા હિંમતનગર ના રાજા કેસરીસિંહજી અને મારવાડ માંગ શિરોહીના મહારાજા નારાયણસિંહજી વગેરે મોટા મોટા રાજાઓને પણ સ્વામી શ્રી પોતાની પ્રભાવશાળી વાણીથી ઉપદેશ આપી સત્સંગ કરાવતા હતા અને તેમનો ઉપદેશ સાંભળી તેઓ પણ પાકા સત્સંગી થયા હતા. એક વખત સ્વામી પોતાના મંડળના સંતોએ સહિત સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફરતા ફરતા હાટીના માળિયા પધાર્યા હતા. ગામથી આથમની બાજુ મારવાડીની વાડીએ આંબાના ઝાડ નીચે ઉતર્યા. ગામમાં કણબી રતનભાઈ તથા ગોવિંદભાઈ એ બે ભાઈઓ સત્સંગી હતા. તે સ્વામીની કથા વાર્તા સાંભળતા અને હંમેશા બપોરે સાધુઓ ભિક્ષાવૃત્તિ કરવા આવે ત્યારે તેઓ પૂરતી ભિક્ષા આપતા ને તે સાધુઓ વાડીએ લઈ જઈ ઠાકોરજીયાને થાળ કરીને જમતા હતા. એક દિવસ સ્વામીએ તેમને કહ્યું કે આ ગામમાં ધર્મપ્રેમી શેઠિયા હોય તો એમને અહીં તેડી લાવો. તેમણે નાનજી શેઠની દુકાને આવીને વાત કરી કે એ શેઠ બાપા, અમે ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓ છીએ. હાલમાં અમારા મોટા સાધુ મારવાડીની વાડીએ આવીને ત્યાં રહ્યા છે. સંત ઘણા પવિત્ર અને પ્રતાપી છે અને ખાસ દર્શન કરવા જેવા છે, તો આપ પણ પધારો. પછી નાનજી શેઠ તથા અમરસિંહ મેઘાણી એ બે પ્રતિષ્ઠિત શેઠિયાઓ સ્વામી શ્રીના દર્શન કરવા આવ્યા અને સ્વામીનો ઉપદેશ સાંભળી તેઓ પણ ખૂબ પ્રભાવિત થયા અને તેમના હૃદયમાં શાંતિનો અનુભવ થયો. થોડા દિવસ વાતો સાંભળી અને સાધુઓના શ્રેષ્ઠ વર્તન જોઈ તેમણે સત્સંગી થવાનું મનમાં નક્કી કર્યું. એટલે સ્વામીને કહ્યું કે હે સ્વામી, અમને પણ કંઠી પહેરાવો અને તમારા શિષ્ય બનાવો. પછી સ્વામીએ વિધિપૂર્વક મંત્ર બોલીને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી અને પછી કહ્યું કે હવે તમે 5 વર્તમાન બરાબર શૂરવીરતાથી પાળજો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામની 5 માળા કરજો. અત્યારે આ ઘોર કડીકાળમાં ભગવાન સ્વામિનારાયણનો ભારે ચમત્કારી અવતાર થયો છે. તેઓ પરચાને ચમત્કાર જણાવી લોકોને સમાધિઓ કરાવીને અનંત જીવોનું કલ્યાણ કરે છે. અમારા જેવા એમની પાસે ઘણા સાધુઓ છે. ત્યારે નાનજી શેઠ બોલ્યા કે આપની સાધુતા, તપ, ત્યાગ અને શ્રેષ્ઠ ચરિત્ર જોતા તો એ સ્વામિનારાયણ જરૂર ભગવાન હોવા જોઈએ. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે ગઢડે દર્શન કરવા આવજો અને જાતે રૂબરૂ જ પારખા લેજો. ત્યારે તે શેઠિયાઓએ કહ્યું, અમે જરૂરથી દર્શન કરવા આવીએ ને પારખા લઈએ, પણ કદાચ તે પ્રમાણે ન બને તો તમારી કંઠીઓ પાછી આપી દઈશું. ત્યારે સ્વામીએ ભારે હિંમતથી કહ્યું, હા ભલે, ખુશીથી તમે કંઠીઓ પાછી આપી દેજો. પછી તેઓ શ્રી હરિના દર્શન કરવા ગયા
અને તેમના સર્વે સંકલ્પો શ્રીહરિએ સિદ્ધ કર્યા. તેથી તેઓ ચુસ્ત સત્સંગી બનીને ઘેર પાછા આવ્યા. સંદર્ભ: શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાત 145 નો સાર. શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી જ્યારે બીજી વખત માળિયા ગયા ત્યારે મંજી ઠક્કર સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. તેથી તેઓ પ્રથમ સત્સંગી થયા. પછી એમના ભાઈ નાનજી, ધનજી અને ડોસાભાઈ તેમજ પિતા જીવાશેઠ વગેરે પણ સારા સત્સંગી થયા. અને એ મંજીભાઈ ના પુત્ર હરજીવનભાઈ થયા. તેમના પુત્ર દયાળજીભાઈ, ઝીણાભાઈ અને જેઠાભાઈ આ 3 ભાઈઓ હતા. તેમાં દયાળભાઈ એ જ સ્વામી રૂપનાથ ચરણદાસજી ના પૂર્વાશ્રમના પિતાશ્રી થાય. આ રીતે શ્રીજી મહારાજના સમયથી જ સ્વામીના પૂર્વાશ્રમના કુટુંબીઓમાં સારો એવો સત્સંગ હતો. આમાં જે ધનજી નામ છે તે જ સ્વામી શ્રીના પૂર્વાશ્રમના પૂર્વજનું મુખ નામ છે. ગૃહ હત્યાગ અને સાધુ દીક્ષા. સદગુરુ સ્વામી શ્રી રૂપનાથ ચરણદાસજીનું પૂર્વાશ્રમનું નામ કેશવજી અને ગામ હાટીના મળિયા હતું. પિતાનું નામ દયાળભાઈ અને માતાનું નામ ધનબાઈ હતું. સંવત 1919ની સાલમાં એમનો જન્મ થયો હતો. સંસ્કારી કુટુંબમાં જન્મ અને બાળપણથી જ સત્સંગનો યોગ તથા હર વખત સાધુ સંતોની કથા વાર્તા સાંભળવાનો પ્રસંગ વિશેષ પ્રમાણમાં રહેતો. એથી કેશવજી ભાઈના હૃદયમાં ભક્તિભાવ અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ રહી હતી. જ્યારે સમજણપૂર્વક જ્ઞાન દ્રષ્ટિએ જોયું, જાણ્યું ત્યારે એમને ગૃહસ્થાશ્રમમાં કાંઈ પણ સાર જણાયો નહીં. અને તેઓ સંવત 1939ની સાલના ફાગણ માસમાં 20 વર્ષની હર યુવાનીમાં વૈરાગ્યથી પ્રેરિત થઈ અને ઘરનો ત્યાગ કરી સાધુ થવા જૂનાગઢ આવ્યા. એ વખતે સ્વામી શ્રી મહાપુરુષ દાસજી ત્યાં હતા. એમના સાધુ રામ સુખદાસજીને વાત કરી કે મારે સાધુ થવું છે. ત્યારે તેમણે સ્વામીને કહ્યું કે આ એક મુમુક્ષુ સાધુ થવા માટે આવ્યા છે. પછી સ્વામી શ્રીએ કેશવજીનું કાંડું જાલી તેમને એકાંત સ્થાનમાં લઈ જઈને પૂછપરછ કરી અને તેમના મનની સ્થિતિ જાણી લીધી. પછી એમને પાર્ષદ તરીકે પોતા પાસે રાખ્યા. થોડા દિવસ પછી સ્વામી પોતાના મંડળના સાધુઓ સાથે તે ભગતને લઈને ગોખરવાળા ગામે ખારાપાટ પ્રદેશના ગામડાઓ ફરવા ગયા. પરંતુ 2-3 મહિના થયા ત્યારે એમના પિતા એમને તેડવા આવ્યા અને ખૂબ આગ્રહ કરી કેશવજીને ઘેર તેડી ગયા. 3 માસ સુધી ઘેર રહ્યા. પછી કોઈને પૂછ્યા વિના કેશવજી ફરીથી ગઢડા જતા રહ્યા. ત્યાં 2-4 દિવસ શાંતિથી દેવ દર્શન કરી પછી સ્વામી મહાપુરુષ દાસજી કુકાવા હતા ત્યાં ગયા અને સ્વામી સાથે ગામડાઓમાં ફરી સત્સંગ કરતા રહ્યા. પોતે પહેલેથી જ ગુજરાતી સારું ભણેલા હતા એટલે સ્વામીને કાગળ પત્રો લખવા આપવા, હિસાબ કિતાબ કરી દેવો અને વાંચવું તથા કીર્તનો બોલવા વગેરે પ્રકારની સેવા કરતા. જ્યાં શરીરથી સેવા કરવી ઘટે ત્યાં શરીરથી ઉત્સાહપૂર્વક સેવા કરતા. તેથી તુમના ઉપર સ્વામી શ્રી મહાપુરુષ દાસજી ખૂબ જ રાજી થતા હતા. ખારાપાટ દેશ પછી સ્વામી ગોંડલ દેશમાં ફરતા હતા. તે વખતે કેશવજીના નાના ભાઈ હતા તે અક્ષરવાસી થયા. તેથી એમના પિતા દયાળભાઈ એ બંનેએ કેશવજીને ઘેર તેડી જવા માટે જૂનાગઢ આવ્યા અને ખૂબ મમત્વની વાતો કરી અને કેશવજીને ઘેર લઈ જવા માટે અતિ આગ્રહ કર્યો. ત્યારે કેશવજીએ કહ્યું કે ઉદ્ધવજી ભાઈ, તમે તથા મારા પિતાશ્રી વૃદ્ધ છો, જૂના સત્સંગીઓ છો અને સંસાર વ્યવહારમાં કેવા પ્રકારના સુખ દુઃખ છે તેના પૂરા અનુભવી છો, તો શા માટે મને ઊંડા કૂવામાં ઉતારો છો? હું કની સમજુ કે નાનો નથી કે જેથી તમારી મીઠી મીઠી વાતોમાં બોળવાઈને અગર તો શરમાઈને ઘેર આવું.
આવા સાધુનો સમાગમ અને પ્રગટ પ્રભુની ભક્તિ, તેથી અધિક આ સંસારમાં કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી અને સુખદાય પણ નથી. તો તમે જ બતાવો કે પોતાની પ્રજાને મહાસુખમાંથી દુઃખના ખાડામાં નાખે, આ કેવી જાતની બુદ્ધિ કહેવાય? એ તમારે ખૂબ વિચારવું જોઈએ. આ પ્રમાણે કેશવજી ભગતના મુખેથી બળવાન વિચારો સાંભળી એમના પિતા મૌન થયા અને કેશવજીની આશા છોડી દઈ ઘેર જતા રહ્યા. આ રીતે કેશવજીને 2 વર્ષ સુધી કુટુંબીઓ તરફથી ઘણી ઉપાધિઓ થયેલી, તે બધી ટળી ગઈ અને ત્યાર પછી સંવંત 1941ના ભાદરવા સુદ જળ ઝીલની એકાદશીના સમયા ઉપર મહાપુરુષ દાસજી ગઢપુર પધાર્યા. ત્યાં આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ પાસે કેશવજી ભગતને સાધુ દીક્ષા આપી અને રૂપનાથ ચરણ દાસજી એવું નામ પડ્યું હતું. અને આગળનો પ્રસંગ આપને હવે પછીના ભાગમાં સાંભળશું. આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.